Painted, Painless Learning. એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ એકદમ મજામાં હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડલ એપ્લિકેશન ની અંદર હાર્દિક સ્વાગત કરું છું કેમ છો ધોરણ 9 ના નાના વિદ્યાર્થીઓ એકદમ મજામાં છે ને સાહેબ હવે નાનાથી મોટા થઈ ગયા છે સાહેબ અને તમે એમાં જ્યારે તમે દ્રાવણો શુદ્ધ છે કે નહીં એની ચર્ચા કરતા હતા જ્યારે દ્રાવક અને દ્રાવ્યની વાત કરતા હતા એમાં સાહેબ વેટ બાય વોલ્યુમ અને વેટ બાય વેટની વાત કરતા હતા ત્યારે અમને બહુ મજા આવી ગઈ સાહેબ બહુ મજા આવી ગઈ અને આજે તમે શું નવીન કરવાના છે જણાવો આજે તમે ચેપ્ટરમાં શું કરવાના છીએ કે જેથી કરીને અમે બધું જ જ્ઞાન મેળવી શકીએ એકવાર ઓડિયો અને વિડિયો ક્લિયર આવે ચાલો નિલંબિત દ્રાવણની વાત કરવાની છે આજે શેની વાત કરવાની છે નિલંબિત દ્રાવણ ખૂબ અગત્યનું નિલંબિત દ્રાવણ છે તો નિલંબિત દ્રાવણ અથવા તો નિલંબિત દ્રાવણ પણ નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ હવે નિલંબન એટલે શું એ વસ્તુ સમજો નિલંબન એટલે શું એ વસ્તુ સમજો સમજવા જેવી વાત છે નિલંબન જે છે એમ સમજવા જેવી વાત છે કોઈ તમે પાણી લો એની અંદર તમે દૂધનું ટીપું નાખો પાણીની અંદર દૂધનું ટીપું નાખો ને એ આખું દૂધ છે કેવું થઈ જાય આખું પાણી સફેદ સફેદ થઈ જાય પણ ખરેખર એની અંદર દૂધ હોય થોડુંક જ દૂધ હોય બરાબર છે પણ આખું છે એ સફેદ થઈ જાય છે દૂધ તો એનું કારણ શું છે નિલંબન શું છે બેટા નિલંબન તો નિલંબન અથવા નિલંબિત દ્રાવણ છે તો કે જે દ્રાવણમાં ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવ્ય વિખેરણ પામે બરાબર છે એને શું કહેવાય નિલંબન અથવા તો નિલંબિત દ્રાવ્ય કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નિલંબન અથવા નિલંબિત દ્રાવ્ય કહેવામાં આવે તો કે નિલંબન અને નિલંબિત દ્રાવ્ય એટલે શું બેટા તો કે જે દ્રાવણની અંદર પ્રવાહીનું વિખેરણ થાય એને શું કહેવાય છે નિલંબન અને નિલંબિત હવે નિલંબિત દ્રાવણ એક વિષમાંગ મિશ્રણ છે કેવું છે વિષમાંગ મિશ્રણ સમાંગ મિશ્રણની વાત અલગ છે વિષમાંગ મિશ્રણની વાત પણ અલગ તો વિષમાંગ મિશ્રણ છે નિલંબિત દ્રાવણમાં કણો નરી આંખે જોઈ શકાય છે તો કે હા સાહેબ જોઈ શકાય છે અહીંયા તમે જુઓ તમને અહીંયા કણો બતાવી શકો કણો બતાય જેમાં જેમાં કણો બતાય કેવું હશે વિષમાંગ અને જેમાં કણો ન બતાય કેવું હશે સમાન દાખલા તરીકે અલ્પ દ્રાવ્યમાં બેરિયમ સલ્ફેટ BaSO4 શું કહેવાય BaSO4 પાણીના દ્રાવ્યમાં BaSO4 થોડુંક ઉમેરીએ બરાબર છે ત્યારે તે બેરિયમ સલ્ફેટ બને અને પાણીમાં શું થાય તો વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવશે કેવું બનાવશે અપારદર્શક માધ્યમ એટલે બેરિયમ સલ્ફેટનો ઉપયોગ થઈ અને આખું દ્રાવણ કેવું બની જશે તો કે સફેદ કલરનું બની જશે તો એ આખું દ્રાવણ જે સફેદ બની રહ્યું છે એ કોને કારણે બની રહ્યું છે બેરિયમ સલ્ફેટને કારણે ક્લિયર છે બટા યસ સર ક્લિયર છે એકદમ ઓકે ચલો આગળ વધીએ બેરિયમ સલ્ફેટની વાત થઈ ગઈ હવે બેરિયમ સલ્ફેટને જ્યારે નાના નાના કણો કરવામાં આવે અથવા તો નાના નાના ટુકડા કરવામાં આવે ત્યારે શું થાય છે એ જોઈએ તો કે બેરિયમ સલ્ફેટ નાના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપ હોય કેવા હોય અદ્રાવ્ય એટલે પૂરેપૂરા દ્રાવ્ય થયા હોય નહીં તો એને અદ્રાવ્ય કહેવાય છે પાણીમાં દ્રાવ્ય ન હોય એને શું કહેવાય અદ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય ન હોય પાણીમાં દ્રાવ્ય ન હોય તો તેને શું કહેવાય અદ્રાવ્ય શું કહે છે બેટા અદ્રાવ્ય જે પાણીમાં દ્રાવ્ય ન હોય એને અદ્રાવ્ય કહેવાય એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને તે નરી આંખે જોઈ શકાતા નથી નરી આંખે આ વસ્તુને વિઝિબલ નથી નરી આંખે ન જોઈ શકાય જેમ કે ચૂનાના પથ્થરનું પાણી દ્રાવણ અને સ્ટાર્ચના દ્રાવણનું પાણી એ કેવું છે તો કે નિલંબિત છે કેવું છે બેટા નિલંબિત હવે નિલંબનના ગુણધર્મ જોઈએ શું જોઈએ ગુણધર્મ ભાઈ નિલંબિત દ્રવ્ય છે કેવું હોય છે પહેલા તો એક વસ્તુ યાદ રાખો વિષમાંગ છે કેવું છે બેટા વિષમાંગ વિષમાંગની સાથે નરી આંખે જોઈ શકાશે નરી આંખે જોઈ શકાય ક્લિયર છે બેટા નરી આંખે જોઈ શકાય એની સાથે સાથે શું હશે તો કે એનું ઉદાહરણ ચૂનાના પથ્થરનું જે પાણી છે કેવું હશે તો કે નિલંબિત પાણી હશે હવે નિલંબનના ગુણધર્મો જોવાનું છે નિલંબિત પાણી અને નિલંબન બંને એક છે કન્ફ્યુઝનમાં ન આવતા બરાબર છે નિલંબિત પાણી અને નિલંબન બંને કેવા છે એકદમ ચલો આગળ તો કે આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે કેવું છે વિષમાંગ ઓકે સર એ તો ખબર છે નરી આંખે જોઈ શકાય છે હા સર તમે વાત કરી એ જ વાત કરી તો ગુણધર્મ કેવા થઈ ગયા આઈએમપી શું થઈ ગયા આઈએમપી ગુણધર્મ કેવા થઈ ગયા આઈએમપી બેટા નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું શું થાય છે પ્રક્રિયન નિલંબિત થાય એટલે પ્રકાશના કિરણો શું થાય છે બેટા પ્રક્રિયન અને આ પ્રક્રિયન થવાને લીધે જે છે એ જેથી પ્રકાશના કિરણો પ્રજ્વલિત માર્ગે જોઈ શકાશે શું થાય નિલંબિત થવાને કારણે પ્રકાશના કિરણો શું થાય છે પ્રજ્વલિત થાય છે બરાબર છે જોઈએ કે નિલંબન છે એ થાય છે કે નથી થતું બરાબર તો એકવાર આપણે એનો વિડીયો જોઈ લઈએ કે સમાંગ અને વિષમાંગ મિશ્રણનું શું થાય છે ખરેખર નિલંબન જોઈ લઈએ શું જોઈ લઈએ બેટા નિલંબન જોવો છે ને બધાને વિડીયો જોવો
दोस्तों, इस एक्सपेरिमेंट को देखने के बाद आप आसानी से समझ जाएंगे कि निलंबन क्या है। इस साइंस एक्सपेरिमेंट को करने के लिए सबसे पहले मैंने एक गिलास में पानी लिया, पानी लीधु, पाउडर डालकर चम्मच चॉक पाउडर नाख्यो, हिलाते रहा। काफी हिलाने के बाद भी चॉक पाउडर का ठोस सूक्ष्म कण पानी में पूर्णतः घुल नहीं पाया और गिलास के पेंदी में जाकर बैठ गया। यहाँ पर चॉक पानी જો ભાઈ સમાંગ મિશ્રણ હશે ને તો એ ક્યારેય નીચે બેઠશે નહીં, પણ વિષમાંગ મિશ્રણ હશે ને એટલે એ નીચે બેસી જશે. તો તમે જો ચોકનો ભૂકો અંદર નાખ્યો પણ એ નીચે શું થયો, જામી ગયો, એટલા માટે આને નિલંબન કહેવાય. બરાબર. इस तरह पानी और चॉक पाउडर का जो मिश्रण तैयार हुआ, यही निलंबन है। નિલંબન એટલે શું? નિલંબન એટલે શું થયું બેટા? તો કે ચોક અને પાણીની સાથે જે રિએક્શન થઈ, નિલંબનનું ઉદાહરણ છે. तो क्या होता है, यानी कि निलंबन क्या होता है? तो यहाँ पे हमने इसमें चुप रहो आटा का घोल लिया, यहाँ पे चौक का भी घोल ले सकते हैं या मिट्टी का भी घोल ले सकते हैं या बालू का। तो देखेंगे तो ये हमारे पास कुछ अच्छे प्रकार में नहीं मिले रहते हैं। पानी उस पदार्थ है, इसके अच्छे तरीके से ये नहीं मिले रहते हैं, लेकिन फिर भी ये फैले रहते हैं। लेकिन इसमें कंडीशन होता है, कुछ देर इसको स्थिर रख देंगे तो इसका कण जो भी होता है नीचे पेंदी में यहाँ पे बैठ जाएगा। यहाँ पे देखेंगे तो पेंदी में हमारे पास ये बैठ जाएगा। और इस प्रकार के जो भी विलयन होते हैं इसको हम क्या कहेंगे, तो सस्पेंशन यानी कि निलंबन। હા, ચોકનો ભૂકો કરીએ કે ગ્રુપ કોલાઇડલ સસ્પેન્શન કહેવાય, કોલાઇડલ. जानिए विलयन क्लोराइड और निलंबन के लिए। यदि हम विलायक यानी कि वे पदार्थ जो किसी अन्य पदार्थ को घोल सकते हैं, में कोई विलेय यानी कि जो पदार्थ घुलता है वो घोलते हैं तो वह पूरी तरह से घुल जाता है, એટલે ખાંડ ને લ્યો પાણીની અંદર થી ઘોળી જાય, भी नहीं दिखाई देता, तो इसे हम विलयन या सॉल्यूशन कहते हैं। जैसे नमक और पानी का मिश्रण, और यदि विलायक में विलेय अच्छी तरह से ना घुले और तली में बैठ जाए और उसे નિલંબનમાં આવે दूध અને पथ भी दिखाई देता है, तो इसे हम निलंबन कहेंगे। रेत और पानी का मिश्रण, लेकिन यदि विलायक में विलेय आंशिक જેટલા વિષમાંગ મિશ્રણ છે ને એ બધા એમાં આવશે. रहे, उसमें प्रकाश का पथ धुंधला दिखाई दे, तो इसे कोलाइड कहा जाता है। जिससे दूध और पानी का मिश्रण, स्याही और पानी का मिश्रण। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નિલંબિત દ્રવ્ય એટલે શું? તો કે એમાંથી સરળતાથી પસાર થઈ શકે કોઈ પણ લાઈન, એને શું કહેવાય? નિલંબિત. બરાબર છે? મજા આવી બધાને? મજા આવી ને? આવી રીતે જ ભણવાનું. ઓકે, ચાલો આગળ વધે. નિલંબિત કણોને ખલેલ પહોંચાડતા સિવાય મૂકી રાખવામાં આવે અને દ્રાવણના કણો નીચે બેસી જાય છે એટલે શું થાય છે? નિલંબિત થાય પણ સ્થાયી થતા નથી. નિલંબિત થાય છે પણ સ્થાયી નથી થતા. હવે નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય અને નિલંબિત કણો નીચે બેસી અને ફરીવાર જે છે એ પ્રકાશનું પ્રક્રિયન જે છે એ થઈ શકતું નથી. એના માટે શું છે? હોય છે ને પૃથ્વીભાઈ, અમુકને જે છે એ મોટા ભાગે દિવાળી પહેલા શરૂ થઈ જશે. એટલે દિવાળી છે એ મોટે મોટું 17 તારીખે છે, 17/10 સમથિંગ 9 એની પહેલા હશે. તો 16 કલિલ દ્રાવણ કોને કહેવાય? શું કહેવાય? કલિલ દ્રાવણ કોને કહે છે? તો કે કલિલ દ્રાવણ એટલે શું? તો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કરી અને વિક્ષેપ અવસ્થામાં તરતા હોય તેને શું કહેવાય? કલિલ દ્રાવણ. બરાબર છે? એમાં સોલ પણ હોય છે અને કલિલ પણ હોય છે. કલિલ એક કેવું દ્રાવણ છે? તો કે વિષમાંગ દ્રાવણ. કેવું છે બેટા? વિષમાંગ દ્રાવણ. કલિલની અંદર કેવું દ્રાવણ હોય છે? વિષમાંગ. કલિલમય દ્રાવણના ઘટક કણો જે છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમમાં આવેલા હોય. શું હોય? વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ. જેમ કે દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ. હમણાં જે જોયું ને એ બધું જ અહીંયા એવું. ધૂળ, ધુમાડો, ધુમ્મસ અને વાયુ. ડન છે ભાઈ? વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ એટલે શું? વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ એટલે શું? ખૂબ અગત્યનું છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ. તો કે કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવા ઘટકો કે જે વિક્ષેપિત થયેલા હોય છે તેને શું કહેવાય? વિક્ષેપિત કલા અથવા વિક્ષેપિત માધ્યમ કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે કલિલ દ્રાવણમાં દ્રાવક જોવા મળે છે, એમાં વિક્ષેપિત કલાના કારણે
કણો જે છે એ નિલંબિત થઈને વિક્ષેપણ પામે છે. જેમ કે કલીલ એ વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્ય એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય મિક્સ કરીને શું આપે છે? કલીલ દ્રાવણ આપે છે. હવે આપણે જોઈએ ટિન્ડલ અસર. ટિન્ડલ અસર આઈએમપી છે. ટિન્ડલ અસર શું છે? આઈએમપી છે. એક્ઝામની અંદર 500% પૂછાવાના ચાન્સીસ છે. કેટલા? 500%. બરાબર છે? બરાબર છે? આ એસપી સર આઈએમપી છે. કેવું છે? એસપી સર આઈએમપી કે નિલંબિત દ્રાવણ અથવા તો ટિન્ડલ અસર પૂછાય છે. હવે ટિન્ડલ અસર એટલે શું? તમને ખબર હોય, તમે જ્યારે ઓરડો એક બંધ કરી દો, એક બંધ ઓરડો હોય, એમાં નાનું એવું કાણું હોય, છિદ્રું હોય, અને એમાંથી જે છે સૂર્યનો પ્રકાશ આવતો હોય તેને શું કહેવાય? ટિન્ડલ અસર. મીન્સ કે ટિન્ડલ અસરની મદદથી તમે જે છે એ શું જોઈ શકો? તો કે પ્રકાશના કણોને જોઈ શકો. બરાબર છે? જે આજુબાજુ ઉડતા હોય, ધુમાડા હોય, ધુમ્મસ હોય, તે બધાના કણોને તમે જોઈ શકો. બરાબર છે? હવે અહીંયા શું કહેવા માંગે? તો કે કલીલ કણોનું કદ નાનું હોય, 1 નેનોમીટર કરતાં નાનું હોય. બરાબર છે? 1 નેનોમીટર કરતાં પણ જે નાનું હોય એને શું કહેવાય? તો એ ટિન્ડલ અસર માટે કામ હોય છે. બાકી કહીએ પીઝા ખાવા જઈએ અથવા તો કોઈ એવી પંજાબી વસ્તુ જમીએ ત્યારે એની અંદર વિનેગર નાખે તો વિનેગર ભળી જાય છે કે ઉપર તો રહેતું નથી. સમજાય છે? બેન છે? તેલ અને પાણી ઉપર તરે છે, જોઈ લઈશું. ચાલો જોઈને કહું તમને એકદમ પરફેક્ટ. બરાબર? નરી આંખે જોઈ શકાતું નથી. કલીલ દ્રાવણમાં જ્યારે પ્રકાશનું કિરણ જે છે એ કિરણપુંજ એમાં પર પસાર થાય છે ત્યારે કલીલ દ્રાવણો ઉદ્ભવે છે. કિરણપુંજ જે છે પ્રક્રિયન થાય છે. આથી પ્રકાશનું કિરણપુંજ માત્ર પ્રજ્વલિત થતું નથી, પણ આ અસરનું શું હોય? ટિન્ડલ અસર. ટિન્ડલ અસર જે છે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી ટિન્ડલ અસર કહેવાય. એક્ઝામ એવું પૂછાય કે ટિન્ડલ અસર કોને અનુરૂપ છે? તો કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકને. કોને નામના? ટિન્ડલ નામના. પીડીએફ આપશું ને ભાઈ? 1 નહીં 2 વાર. તમારી જ છે, ઉપયોગ કરો. કાલે તો મેકલી એલાવે, કાલે તો પીડીએફ મેકલી, નો મેકલી લેવાની હેરાન. ખાલી ખોટા બંધ કરો. બંધ ઓરડાની છતમાં રહેલા નાના નાના છિદ્રોમાંથી તમે જે જોવો છો એ પણ કોનું ઉદાહરણ છે? ટિન્ડલ અસરનું. બરાબર? પ્રકાશના કિરણપુંજ ઓરડામાં પ્રવેશે છે, પ્રજ્વલિત થાય છે, એ પણ શેનું ઉદાહરણ છે? તો કે ઓરડાનું ઉદાહરણ. પ્રક્રિયન થાય છે. વાતાવરણમાં રહેતા રજકણો, સૂર્યપ્રકાશ, એ પણ શેનું ઉદાહરણ છે? સૂર્યોદય રાતે સવારે થાય એ પણ આનું જ ઉદાહરણ છે. ગાઢ જંગલોમાં છાયામાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે, સૂર્યપ્રકાશના કિરણો, એ પણ ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. ઝાકળના પાણી અતિ સૂક્ષ્મ હોય છે તો એ પણ ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. વાહનની આગળ હેડલાઇટ પર જ્યારે ચાલુ કરતી વખતે તમને ધુમ્મસ બતાય છે તો એ પણ શું છે? ટિન્ડલ અસર. ટિન્ડલ અસર ક્યાં ક્યાં જોવા મળે? તો કે શિયાળાની અંદર ધુમ્મસ હોય. શું હોય? ધુમ્મસ હોય. તે તમને બતાવી દે ધુમ્મસમાં. બરાબર છે? વાદળા હોય ત્યારે, પછી ધુમાડો થયો હોય ત્યારે, આ બધી શું છે? ટિન્ડલ અસર જોવા માટેની લાક્ષણિકતાઓ છે. એ ત્યારે શું અને એના ગુણધર્મો શું છે એની ચર્ચા કરી. આ પણ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે. ઘણા જે દૂધવાળું પૂછતા હતા ને એમાં આવશે. તમારા બધા પ્રશ્નનું સોલ્યુશન મળી જશે. હો બેટા, કોઈ મૂંઝાતા નથી. તમને એમ નહીં થવા દઉં કે મને નથી આવડતું. બરાબર છે? તમને અહીંથી જશો એટલે તમને એવું જ થશે કે તમને કંઈક આવડે છે. બરાબર? મારી એવી ટ્રાય છે. નહીં આવડતું કહી દઈશ. તેલ અને પાણી જેવું મને એવું લાગ્યું કે તેલ અને પાણી તમે બધા કહો છો એમ તો હજી એકવાર હું જોઈ લઈશ. બરાબર છે? ખોટું નહીં ભણાવું ક્યારે પણ. એ તમે મૂંઝાતા નહીં. મને આવડતું હશે તો કહીશ, નહીં આવડતું જોઈને કહીશ. ફાંકા નહીં મારું. બરાબર છે? અમુક જે છે એ હાલી જ નીકળે. બરાબર? ફાંકા મારે એવી મારી વૃત્તિ નથી. આવડશે તો કહીશ, નહીં આવડે તેમ કહીશ કાલ જોઈને આવીશ. સીધી બાત, નો બકવાસ. બરાબર છે? એટલે મારે લેવી છે ને આ બધા. કલીલ દ્રાવણોમાં વિષમાંગ મિશ્રણ હોય છે. કેવું હોય છે બેટા? વિષમાંગ મિશ્રણ. જોકે દેખાવમાં સમાંગ મિશ્રણ જેવું લાગે છે પણ હોય છે કેવું? વિષમાંગ. તો કલીલમાં કેવું હોય છે મિશ્રણ? તો કે વિષમાંગ. ધોવામાં કેવું લાગે? સમાંગ. પણ હોય છે કેવું? વિષમાંગ. તો યાદ રાખજો. બરાબર છે? હોય છે કેવું? વિષમાંગ. દ્રવ્યના કણો વિક્ષેપિત કલા, દ્રાવક અને વિક્ષેપિત થયેલા કલીલ દ્વારા હોય છે. કલીલના કણો બધે જ પ્રસરેલા હોય છે. ક્યાં હોય? કલીલના કણો ક્યાં પ્રસરેલા હોય? તો કે બધે જ. તેમાં દ્રવ્યના ઘટકના કારણના ભૌતિક પદ્ધતિથી દૂર કરી શકાય છે. એના દ્વારા ભૌતિક પદ્ધતિઓ દ્વારા શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. પરંતુ એડ્રાસ્ટીની ફ્યુઝ દ્વારા સાધનથી અલગ કરી શકાય. કયા સાધન દ્વારા અલગ કરી શકાય? તો કે નોર્મલ પદ્ધતિથી અલગ ન કરી શકાય. ભૌતિક પદ્ધતિથી અલગ થતા નથી. કલીલ દ્રાવણ ઓરિએન્ટેડ હોય છે, ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ. બરાબર છે? ટેક્સ્ટબુક ભગવાન છે અને એને રિલેટેડ મટીરિયલ આપે છે. આપણું મટીરિયલ કેવું હતું કે જે તમને પીડીએફ ગ્રુપમાં મૂકવામાં આવે એટલું કરો એટલે વાર્તા પૂરી. જે પીડીએફ તમને ગ્રુપમાં આપવામાં આવે એ તમે જોઈ લો એકવાર. પીડીએફ શું જોઈ લો? પીડીએફ જે ગ્રુપમાં મૂકવામાં આવે છે જોઈ લો એટલે વાર્તા પૂરી. એનાથી વિશેષ તમારે કાંઈ જોવાની જરૂર નથી લાગતી મને. આટલું કરી લેશું એટલે પૂરી. તેમના દ્રાવ્યમાં ઘટક જે છે સાચા દ્રવ્યો હોય છે, ઘટક મોટા હોય છે, અદ્રાવ્ય હોય છે અને 10⁴ થી 10⁵ એની ઘાત હોય છે. તે પ્રકાશના કિરણોનું
પ્રક્રિયન કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. શું કહેવાય? ટિન્ડલ અસર. પ્રકાશના કિરણોનું પ્રક્રિયન. પ્રકાશના ઓકે પ્રકાશની કિરણોનું પ્રક્રિયન ને શું કહેવામાં આવશે બેટા? ટિન્ડલ અસર. શું કહે છે? ટિન્ડલ અસર. જે રૂમના વાયુમય ધુમાડામાં જોવા મળે છે એને એરોસોલ કહેવાય. કેમ શું? એરોસોલ એટલે શું? તો કે ધુમાડો, ધૂળ, ધૂળ, હવા, આ બધી જ વસ્તુ શું છે? તો કે એરોસોલનું ઉદાહરણ છે. કલીલ હોય, જે વાયુમય હોય એને શું કહે? એરોસોલ. હવાની અંદર હોય ને જે બધા રજકણો, એને શું કહે? એરોસોલ. આ યાદ રાખજો. એરોસોલ છે. પેન્ટેડ તમને મટીરિયલ આપે છે. જો તમે તમારા ફ્રેન્ડને રિકમેન્ડ કરો તો પેન્ટેડ તમને મટીરિયલ આપે છે. તમારો કોઈ મિત્ર જોડાય તો તમને એક મટીરિયલ મળશે. બરાબર છે? એક મટીરિયલ અમે ફ્રી જ આપીએ છીએ પેન્ટેડનું. ડન છે? પેન્ટેડનું ઉપર બુક હશે, એની ઉપર ટોપર્સ ના હશે. બરાબર છે? નો જોઈન કરે તો ન મળે નહીં. એવું કોઈ વેચતા નથી, અમે સેવા કરીએ છીએ. શું કરીએ છીએ? સેવા ભાવ. કે તમે કોઈકને પેન્ટેડની અંદર જોવો છો એ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય બનાવો છો, અમે એને તમને ગિફ્ટ રૂપિયા આપીએ છીએ. આ સેલિંગ માટે નથી, ધંધો નથી કરતા. પેન્ટેડ ક્યારેય પણ એવી રીતે એપ્લિકેશન નથી બની કે જે બિઝનેસ માટે હોય. હંમેશા સેવાના ભાવથી હોય છે. એટલે તમે કોઈકને જોડો છો એટલા માટે તમને મળે. તમે સેલિંગ માટે મટીરિયલ બનાવતા નથી. આ વસ્તુ યાદ રાખજો. બસ. હા, પેન્ટેડ મીન્સ પેનલેસ લર્નિંગ. અમે જે આપીએ છીએ રેડી છે. બરાબર છે? યુટ્યુબની અંદર મફતમાં ભણાવીએ છીએ. ઘણા બધા લોકો યુટ્યુબની અંદર આવ્યા નહોતા, બરાબર, પણ આવી જજો. મને બારડ આદિત્યભાઈ 9:30 સુધી રહેશે. કેટલા વાગ્યા સુધી? 9:30 સુધી. રેડી? થોડુંક ભણવું પડશે બેટા. કેમ થશે? ભણાશે કે નહીં ભણાય? ભણી લેજો. મને બેટા ભણી લેજો મારા વાલા. મને બોર્ડ આવ્યો. તો કલીલ દ્રાવણોને ખલેલ પહોંચાડ્યા વગર રાખી શકાય છે, મૂકવામાં આવે છે, તે નીચે બેસી જતા નથી અને કેવા હોય છે? સ્થાયી હોય છે. હવે જેના જે પ્રશ્ન હતા એનું લગભગ સોલ્યુશન આમાં થઈ જશે. લગભગ સોલ્યુશન આમાં થઈ જશે. બરાબર છે? કે જેના જે પ્રશ્ન હતા એનું લગભગ સોલ્યુશન આની અંદર થઈ જશે. ચાલો જોઈએ કોને જે છે સમાન કહેવાય, વિષમાન કહેવાય, શું કહેવાય જોઈએ. તો કે વિક્ષેપિત કલા. વિક્ષેપણ વાયુ અને એરોસોલ. એમાં શું હોય? ધુમ્મસ, વાદળ અને ઝાપા. IMP છે, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. તો પાડી લેજો એસએસ. કેમ કે IMP છે, એક્ઝામમાં પૂછાય કયું છે. બરાબર છે? ડન છે? બ્લર દેખાય છે? ફરીવાર જોઈન થઈ જાવ. ફરીવાર જોઈન થઈ જાવ. તો કે ભાઈ પ્રવાહી વાયુ એ શું છે? એરોસોલ છે. એરોસોલ ની અંદર શું હોય? ધુમ્મસ, વાદળ અને ઝાકળ. ધુવાસ. શું યાદ રાખો? એરોસોલ હોય ત્યાં શું હોય? તો કે ધુવાસ. શોર્ટ ફોર્મ. ધુમાડો, વાદળ, ઝાકળ. એરોસોલ હોય ત્યાં શું હોય? ધુવાસ. બરાબર. એ કેવું હોય? તો કે પ્રવાહી અને વાયુનું મિશ્રણ હોય. હવે ઘન અને વાયુનું મિશ્રણ તો એરોસોલ બને. એ પણ એરોસોલ. એમાં ધુમાડો, વાહનોના એક્ઝોસ્ટ ધુમાડો. એટલે તમને ખબર હતો ધુમાડો ગાડી ગાડીમાં જે ધુમાડો નીકળે એ શું હોય? તો કે એક પ્રકારનું એરોસોલ હોય. પછી વાયુ અને પ્રવાહી તો ફીણ. જેમ કે તમે સેવિંગ ક્રીમ અથવા પ્લવન. પ્લવન એટલે શું થાય મને નથી ખબર, જોઈ લઈશું. પણ સેવિંગ ક્રીમ એટલે ખબર છે કે આપણે દાઢી કરવા માટે જે યુઝ કરીએ એને સેવિંગ ક્રીમ કહેવાય. ડન છે? ડન છે? ડન છે? ડન છે? ડન છે? થેન્ક યુ મારા વાલા. બસ આ બધી મારી કૃપા તો કાંઈ છે નહીં, ભગવાનની કૃપા છે. તમે એટલો બધો સપોર્ટ કરો છો. તમે કમેન્ટ કરજો યુટ્યુબની અંદર, જેથી કરીને મને મોટિવેશન મળે. એસપી સરના ગીત ના ગલા થા તેરી કૃપા સે પહેલે, મેરી જિંદગી મેં ક્યા થા તેરી કૃપા સે પહેલે. ઠીક છે? આ લેક્ચરની 5 મિનિટ બાકી હોય ત્યારે આપણે દિલની ઉર્મિઓ વ્યક્ત કરશું. 1-2 પંક્તિઓ તમને સંભળાવીશ. એકાદી સંભળાઈ જઈએ. जिंदगी भर गालिब यही भूल करता रहा, जिंदगी भर गालिब यही भूल करता रहा, धुलती चेहरे पर और आईना साफ करता रहा, धुलती चेहरे पर और आईना साफ करता रहा, जिंदगी भर गालिब यही भूल करता रहा, जिंदगी भर गालिब यही भूल करता रहा, धुलती चेहरे पर और आईना साफ करता रहा, धुलती चेहरे पर और आईना साफ करता रहा. डन 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 डन. કેમ છો? કેમ લાગ્યું? ડન. ચલો આગળ વધીએ. પ્રવાહી 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 એટલે શું થાય? તો કે ઇમલી, પાયસ જેમાં દૂધ, ફેસ ક્રીમ હોય. ઘન અને પ્રવાહી જે સોલ કહેવાય. મિલ્ક ઓફ મેગ્નેશિયા, Mg, OH twice,
મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. આ યાદ રાખજો ભાઈ, મિલ્ક ઓફ મેગ્નેશિયા પૂછાય છે પછી કહેતા નહીં કે સાહેબે કીધું મોટું. બરાબર છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ યાદ રાખી લેજો. અને કાદવ MgOH ટ્વાઇસ અને કાદવ પછી કહેતા નહીં કે સાહેબે કીધું નહોતું. 10માં પૂછાશે, 9માં પૂછાશે. બરાબર છે. નો મળે બુક તો ન મળે, જોઈન કરવા કમ્પલસરી છે. તમે એક તમારા મિત્રને જોઈન ન કરી શકો. જિંદગીમાં કોઈ એવો મિત્ર ન હોય કે જેને તમે જોઈન કરી શકો. 9માં જોઈન કરો તોય મળે, 10માં જોઈન કરો તોય મળે, 11માં જોઈન કરો તોય મળે, 12માં જોઈન કરો તોય મળે. 9, 10, 11, 12માં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એમાં કરો ત્યારે મળે. ધન છે બેટા. તો કે વાયુ કેવો હોય તો કે ઘન હોય, એને ઘનસોલ કહેવાય. જેમાં ફીણ, રબર, વાદળી, વાયુમસ જેવા પથ્થરો હોય છે. પ્રવાહી ઘન તો કે એની અંદર જેલ હોય છે. જેલ, ચીઝ, માખણ. ઘન તો કે ઘનસોલ, રંગીન, જેમ્સ પાવડર, રત્ન અથવા દૂધિયો કાચ. તો આ કેવું હોય છે? ઘન પદાર્થ હોય છે. શું હોય છે? ઘન પદાર્થ. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે એની વસ્તુ રિપીટ થાય છે. કે નીચેના ઉદાહરણોમાંથી કયા પ્રકારના કયા છે એ સમજાવો. ધુમ્મસ તો કયો છે? એરોસોલ. ધુમ્મસ એટલે ખબર પડી ગઈ ને શું આવશે? એરોસોલ. ધુમાડો એટલે શું થાય છે? એરોસોલ. શેવિંગ ક્રીમ એટલે શું થાય છે? ફોમ એટલે ફીડ. બરાબર છે. દૂધ એટલે શું થાય છે? તો કે ઇમલ્સન. મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે શું થાય છે? સોલ. બરાબર ને? હા. વાદળી એટલે શું થાય છે? ઘનસોલ. જેલી એટલે જેલ. રંગીન, કિંમતી, રૂબી અથવા પથ્થર તો એને શું કહેવાય છે? ઘનસોલ. વાદળ તો કે એરોસોલ, એ તો ખબર છે. માખણ તો કે જેલ જેવું હોય. કેવું હોય? જેલ જેવું. પેન્ટ તો કે સેલ, સોલ હશે, સોલ. પછી દૂધિયો કાચ તો એ પણ ઘનસોલ. પછી હેર ક્રીમ તો એરોસોલ. ફોમ રબર તો ઘનસોલ. અને સાબુનું ફીણ તો કે ફીણ. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો બધા. સર મેં મારા બધા ફ્રેન્ડને કીધું પણ બધાને ઓફલાઈનમાં મજા આવે, ઓનલાઈનમાં નહીં. પણ આવશે ધીરે ધીરે આવજો. તમે ઓલ ધી બેસ્ટ. ઓકે સર, મેં તમારા બધા ફ્રેન્ડને જો તમે આપો છો સર ઘણું છે. બરાબર છે. દેવાન છે બેન, જો કેટલા ડાયા છે. બેન છે બેટા, ક્લિયર છે. હવે સોલના દ્રાવણો અને નિલંબિત કેવી રીતે અલગ કરી શકાય યાદ રાખજો. નિલંબિત દ્રાવણને અલગ કરી શકાય એવું આપણે જોયું હતું. નિલંબન દ્રાવણને તમે અલગ કરી શકો, પણ કેવી રીતે? તો કે જુઓ, સોલ દ્રાવણ અને નિલંબન દ્રાવણ જે છે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર હોય એને સોલ કહેવાય. 1 નેનોમીટર થી ઓછું હોય તો એને દ્રાવણ કહેવાય. અને 1000 મીટર થી વધુ હોય તો નિલંબન કહેવાય. નિલંબિત દ્રાવણ જે છે, તમને એક વસ્તુ કીધી હતી કે જે દ્રાવણ સમાન મિશ્રણ હોય એમાં એને નેનોમીટરમાં રેન્જ હોય. કેમ હોય? નેનોમીટર. હવે નેનોમીટર આવે ક્યાંથી? તો કે 1 થી 100 અથવા 1 થી 10 નેનોમીટર. 1 થી 100 હોય એમ તો મેક્સિમમ. 1 થી 100 નેનોમીટર હોય તો નેનોમીટર કહેવાય. પછી 101 થાય કે નેનોમીટરમાં આવે નહીં. બરાબર છે. એ માઇક્રોમીટરમાં જતું. તો કે આમાં તો 1000 કરતા વધારે છે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. 1 થી 1000 વચ્ચે હોય તો નેનોમીટર કહેવાય. હા, એક નેનોમીટર થી ઓછું હોય તો વાર્તા જ નથી થતી. આ સ્થાયી હોય, આ સ્થાયી હોય, પણ આ સ્થાયી હોય નહીં. બરાબર. તો આ સ્થાયી નું હોય. પ્રકાશનું કિરણ પ્રક્રિયન કરે, આમાં ન કરે. કેમ કે 1 નેનોમીટર કરતા ઓછો હોય તો પ્રકાશનું કિરણ પ્રક્રિયન કરશે નહીં. ફરી વાર યાદ રાખો કે ભાઈ, દ્રાવણની અંદર 1 નેનોમીટર કરતા ઓછા પાર્ટિકલ હશે તેમાંથી પ્રકાશ પસાર થશે નહીં. 1 નેનોમીટર કરતા વધારે છે તો જ પસાર થશે. દ્રાવણમાં ફિલ્ટર પેપરથી દૂર કરી શકાય. આમાં ફિલ્ટર પેપરથી પણ દૂર કરી શકાય અને આમાં પણ ફિલ્ટર પેપરથી દૂર કરી શકાતા નથી. આ ભૌતિક રીતે અલગ કરી શકાય, ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી. કોને? તો કે નિલંબન. નિલંબિત વસ્તુને ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી. બરાબર. ડન છે બેટા? ક્લિયર છે? બેક બેન્ચ છે, કાંઈ વાંધો નહીં, મૂંઝાવા નહીં, કાંઈ વાંધો નહીં. ન ભણવું કાંઈ નહીં, આપણે ફરી વાર ભણાવશું. બરાબર. જે ન ભણવું કાંઈ નહીં, આપણે ક્યાં ભણવાનું? સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ, 293 ગ્રામ જે છે તાપમાને 100 ગ્રામ પાણી ઓગળવામાં આવે તો આ મળે. 36 ગ્રામ વજન આપી દીધો, 100 ગ્રામ દ્રાવણ આપી દીધું. શું થશે જોઈએ?
તો આનું ટોટલ કેટલું થાય? 36 વત્તા 100. તો દ્રાવણનું વજન કેટલું થાય? દ્રાવ્ય વત્તા દ્રાવણ. દ્રાવણ એટલે શું થાય ખબર છે? નો ખબર તો કહી દો. દ્રાવણ એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય વત્તા દ્રાવક શું કહેવાય? દ્રાવણ. તો 36 વત્તા 100 એટલે કેટલા થાય? 136. દ્રાવણની સાંદ્રતા વેઇટ બાય વેઇટ આવે. દ્રાવણનું વજન ના છેદમાં દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવણનું વજન. દ્રાવ્યનું વજન કેટલું છે? 36. એના છેદમાં કુલ વજન 136 એને ગુણ્યા 100. ભાગ ઉડાડો એટલે 26.47 થાય. વેઇટ બાય વેઇટ. શું મળ્યું? વેઇટ બાય વેઇટ. ડન છે? આવડશે બેટા? મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી. ડન. તો એટલું રાખીએ. પણ આજે તમારી લાગણીઓને માન આપીને તમારી ઉર્મિઓ આપણે કરીએ. અલગીકરણ આપણે પછી જોશું. લગભગ નેક્સ્ટ વીક ની અંદર ચેપ્ટર પૂરું કરી દઈશું. નેક્સ્ટ વીક ની અંદર ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર? નેક્સ્ટ વીક ની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જશે. તમને કોઈ કઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો પૂછો. હાથ ઊંચો કરો, હું તમને બધાને સોલ્યુશન આપું. બરાબર છે? નંદર આપણે હવાન કરીએ. હા, મોટિવેશન આપો પ્લીઝ. હા આપો. બોલો ભાઈ પરમાર રોનક. તો જીવનમાં જો તમારે આગળ વધવું છે, કંઈક કરવું છે, તો એના માટે એક સંકલ્પ લ્યો આજથી કે આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. હું ધારું એ કરી શકું. સરફરોશ की तमन्ना अब हमारे दिल में है. सरफरोश की तमन्ना अब हमारे दिल में. देखना है जोर कितना बाजुए कातिल में. આવા દો એક્ઝામ ને જોઈ લેશું આપણે, પાડી દેશું એને. બરાબર છે? આ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રોબ્લેમ તો ઘણા બધા આવવાના છે જીવનની અંદર, પણ સોલ્યુશન એક જ છે, થઈ જશે. અડગ મનના માનવીને હિમાલય પણ ડગાવી શકતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ ડગાવી શકતો નથી. તો આ એક નાની એવી એક્ઝામ શું આપણું કરી શકે? બરાબર છે? એકદમ સરસ. તમારા માટે એક સરસ મજાની પંક્તિ મને એક સાહેબે આપી છે. એ બનાવે છે, ખૂબ શાયર છે. શાયરી કો દેખા તો શાયરી યાદ આ ગઈ. ખૂબ અગત્યની છે. બધા તૈયાર છે સાંભળવા માટે? તૈયાર છે કે હું બંધ કરી દઉં? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર? તૈયાર છો બધા? એકદમ બરાબર? ઓકે. રૂપાણી રાધાને તારામાં ભાળી છે. એક ધોરણ 9-10માં ભણતો વિદ્યાર્થી એની ઉર્મિઓ લખે છે કે રૂપાળી રાધાને તારામાં ભાળી છે, પ્રીતુને કાજે તે પોતાને બાળી છે. રૂપાળી રાધાને તારામાં ભાળી છે, પ્રીતુને કાજે તે પોતાને બાળી છે. કાનો પણ લાગે મુને તારો અવતારી. કાનો પણ લાગે મુને તારો અવતારી. સો રીતુ પણ તારી એવી છોગાળી છે. સો રીતુ પણ તારી એવી છોગાળી છે. ઝેરીલા લોકથી ત્રાસીને આવી છે. ઝેરીલા લોકથી ત્રાસીને આવી છે. મીરાને પેઠે તે પ્રીત્યુષો પાય છે. મીરાની પેઠે તે પ્રીત્યુષો પાય છે. જેવું આંખ મીચું તો આવે તું સામે. જેવી આંખ મીચે તો તું આવે તું સામે. બોલે કે રાતું બહુ મેં ગાય છે. બોલે તે રાતું બહુ મેં ગાય છે. મારું રાગ્યું નો ઝગમગતો ચાંદો છે તું. મારી રાત્યું નો ઝગમગતો ચાંદો છે તું. તારા વીણે મારું આ રાત્યું બહુ કાળી છે. તારા વીણે આ બહુ રાત્યું બહુ કાળી છે. નાનેરા મંદિરમાં બેઠતા ભયા જા. નાનેરા મંદિરમાં બેઠતા ભયા જા. સપનામાં આજે ત્યાં હવણી વાળી છે. સપનામાં આજે ત્યાં હવણી વાળી છે. તારે તે નૂરે
છ્યા અમ તારા, તારે તે નૂરે છે અમ તારા, બસ તારા વિનની જીવનની રાહ કંટાળી છે, બસ તારા વિન જીવનની રાહ કંટાળી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલો ભાઈઓ. સર બોલો બોલો. એક નિક્ષેપિત કલા એ સમજાવી દેશો મને? આવડતું નથી. નિક્ષેપિત કલા એટલે શું? શું કહેશો બેટા? આ વિક્ષેપિત કલા મને સમજાણી નથી, મને સમજાવી દેશો ટૂંકમાં? વિક્ષેપિત. વિક્ષેપિત શું ને સમજાણું? વિક્ષેપિત કલા. ઓકે, સમજાવી દઉં ચાલો. હા બોલો. હલો સર. હા બોલો બોલો. હા સર, આ પેલું કલિલ દ્રાવણ સમજાવો ને. ઓકે. કલિલ દ્રાવણ. હા બોલો. જય હિન્દ સર. જય જય હિન્દ, હિન્દ સર. જય હિન્દ. સર નવી બનાય કે ના બનાય? બોલો બોલો. હલો હા બોલો. સર, નવી બનાય? શું નેવી કહેશો? બનવું હોય તો બનાય? નેવી બનવું હોય તો બની શકાય? હા, સમજાણું નહીં, શું કહેશો મેડમ? સર, નેવી બનવું હોય તો બનાવી શકાય એમ? હા, સમજાતો નથી બેટા, તું મેસેજ કરી દે ને મને. ચાલો, તો ભાઈ નિલંબિત દ્રાવણ કે કલિલ દ્રાવણ એવું કઈ કીધું તું, બરાબર છે? કલિલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણ વચ્ચે લોકોને ડાઉટ છે તો ક્લિયર કરી લઈએ. કલિલ દ્રાવણ છે એ વિષમાંગ મિશ્રણ છે. કેવું છે? વિષમાંગ. સમાંગ નથી. સમાંગ જેવું લાગે છે પણ સમાંગ નથી. દ્રવ્યના કણો વિક્ષેપિત હોય છે અને અવસ્થા જેવી કલિલ જેવી હોય છે. દ્રાવણમાં બધું જ પ્રસરણ પામે છે પણ ભૌતિક રીતે એને અલગ કરી શકાતો નથી, પણ રાસાયણિક રીતે અલગ કરી શકાય. કયા સાધનથી? તો કે એડ્રેનાસિક ફ્યુઝથી. એડ્રેનાસિક ફ્યુઝથી એને અલગ કરી શકાય છે. તેમનામાં દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણની જેમ હોય છે, પરંતુ તેની નેનોમીટર વધારે હોવાથી એમાં ટિંડલ અસર જોવા મળે. કઈ અસર? ટિંડલ અસર. ટિંડલ અસર જે છે એ બંધ રૂમમાં અમે છિદ્ર હોય ત્યારે એમાંથી જે કર્ણો પસાર થાય એને જે શું કહેવાય? તો કે ટિંડલ અસર કહે છે. એરોસોલ એટલે શું? તો કે એરોસોલ એટલે તમને કહીએ ધુમાડો, વાયુ, એ બધા શું છે? તો કે એરોસોલના એક્ઝામ્પલ છે. કલિલ દ્રાવણ છે ખરેખર ખલેલ પહોંચાડ્યા વગર પણ નીચે બેસી જાય છે. આ કલિલ દ્રાવણ. એની પહેલા શું હતું જોઈ લ્યો ચાલો. હા, ટિંડલ અસર. ટિંડલ અસર તો સમજાઈ ગઈ હતી. શું નહોતું સમજાણું બીજું? નિલંબન. નિલંબન નહોતું સમજાણું. ઓકે ઓકે, નેવી બન્યા પ્લીઝ આન્સર આપો. ચાલો, છે નિલંબનના ગુણધર્મો ફરી વાર જોઈ લઈએ. એ વિષમાંગ મિશ્રણ હોય છે. વિષમાંગ મિશ્રણ હોય એટલે એના કણો નીચે બેસી જશે, બરાબર છે? નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે. નરી આંખે જોઈ શકાય, જ્યારે ઓલામાં જોઈ શકાતા નથી. નિલંબનના કણો જે છે એ કિરણોનું પ્રસરણ થાય છે એટલે પ્રજ્વલિત માર્ગ આપે છે. એટલે એમાંથી ટોર્ચ પસાર કરો તો તમને ટોર્ચ બીજી બાજુ બતાવશે, બરાબર? નિલંબિત કણોને ખલેલ પહોંચાડ્યા સિવાય પણ મૂકી રાખવામાં આવે તો તે નીચે બેસી જાય છે, બરાબર છે? નિલંબિત દ્રાવણ સ્થાયી નથી પણ અસ્થાયી છે. નિલંબિત દ્રાવણો મિશ્રણમાં અલગ કરી શકાય છે અને જેનાથી અલગ કરીને તમે જોઈ શકો છો, જેમ કે ફિલ્ટર પેપર વડે પણ તમે એને અલગ કરી શકો છો. ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા હતું ક્યાં પણ? વિક્ષેપિત કલા ગયું ક્યાં? ઓકે, વિક્ષેપિત કલા. ઓકે ઓકે, સમજાઈ ગયું. વિક્ષેપિત કલા એટલે શું? ડન ડન ડન, ચાલો સમજી લઈએ. કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવા ઘટકો વિક્ષેપિત હોય એને શું કહેવાય? વિક્ષેપિત. કલિલ દ્રાવણની અંદર વિક્ષેપિત દ્રાવ્ય જે હોય એને શું કહેવાય? વિક્ષેપિત કલા. એટલે કલિલ દ્રાવણમાં જે દ્રાવ્ય હોય છે એ શું થઈ ગયું? વિક્ષેપિત કલા.
એટલે કલીલ દ્રાવણ જ તે પોતે કેવું છે તો કે વિક્ષેપિત કલા છે. કલીલ દ્રાવણમાં દ્રાવક જેવા ઘટકો વિક્ષેપિત કલાને નિલંબિત થયેલા હોય છે. કેવો છે? નિલંબિત. હવે નિલંબિત દ્રાવણ જે હમણાં સમજાયું, જે વિક્ષેપણના માધ્યમે થાય છે. કેના દ્વારા? વિક્ષેપણ માધ્યમ. એટલે કલીલ દ્રાવણમાં જે દ્રાવણ છે એ વિક્ષેપિત છે, અને વિક્ષેપિત થવાનું કારણ શું છે તો કે નિલંબિત દ્રાવણ હોવાને કારણે. કોના કારણે? નિલંબિત દ્રાવણ હોવાને કારણે આ વસ્તુ થઈ. અને કલીલ દ્રાવણ એટલે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્ય, એટલે દ્રાવક વત્તા દ્રાવ્યનું મિલન થાય એટલે તમને કલીલ દ્રાવણ મળે. ક્લિયર? હવે બેટા ક્લિયર બધાને? ડન 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 ડન. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.